વંદે માતરમ સ્ટુડન્ટ. ધોરણ 10માં આપણે 18મો પાઠ જે છે એની મુખ્ય સમજૂતી મેળવીએ છીએ. તો આપણે સમગ્ર પાઠ જે છે એ નવલકથા ખંડની સમજૂતી મેળવીએ છીએ જ્યારે ભાગ પહેલો જે છે એની સમજૂતી મેળવી ત્યારે આપણે એના શબ્દાર્થ, ત્યારબાદ લેખક પરિચય, સમગ્ર પાઠ જે છે એનો સાર અને ત્યારબાદ સમગ્ર પાઠ જે છે એની આપણે સમજૂતી મેળવવા જઈ રહ્યા હતા. ત્યારે આપણે જોયું કે નવલકથા ખંડ જે છે એમાં લેખક પન્નાલાલ પટેલે દુષ્કાળ જે છે એની વાત કરેલી છે. કેવો દુષ્કાળ? તો કે આપણા વડીલો જે છે એને ખબર હશે કે છપ્પનિયો કાળ જે છે એ પડેલો હતો. વરસાદનું એક પણ ટીપું જે છે એ આખા વર્ષ દરમિયાન પૃથ્વી પર પડ્યું હતું નહીં. લોકો જે છે એ અસંખ્ય પ્રમાણમાં મૃત્યુ પામેલા હતા. શેરીમાં, બજારમાં જ્યાં પણ જુઓ ત્યાં લોકોની લાશોના ઢગલાની ઢગલા, ક્યાં દાટવાની ક્યાં બાળવા, એનો પ્રશ્ન થઈ પડેલો હતો. ત્યારે આવા દુષ્કાળમાં એક પરિવાર જે છે એની વાત કરેલી છે કે જેમાં કાળુ નામનો વ્યક્તિ જે છે એ પોતે પૂરેપૂરા સ્વાભિમાનથી જીવવાવાળો માણસ છે. કોઈનું પણ માગી અને બીજા પાસેથી પડાવી લઈ અને ખાવામાં પોતે માગતો હતો નહીં. આ દુષ્કાળ દરમિયાન એટલી બધી પરિસ્થિતિ વિકટ બની જાય છે કે લોકો જે છે એ અસંખ્ય પ્રમાણમાં મરવા લાગે છે. એમાં ખેડૂતો જે છે એ પ્રમાણમાં વધારે છે. એક સમય એવો આવે છે કે ખેડૂતોના ઘરમાં પણ ધાન ખૂટવા લાગે છે. ત્યારબાદ એનું બાજુનું ગામ છે ડેગડિયા. તો ડેગડિયા ગામ છે ત્યાંના મહાજન છે કે જેમની પાસે પુષ્કળ પ્રમાણમાં ધન છે, અનાજ છે. તો લોકો જે છે એને ક્યારેક અનાજે આ મહાજનો જે છે એ નથી આપતા. એક સમય એવો આવે છે કે બેઠા બેઠા આપણામાં કહેવત છે ને કે રાજાના કોઠાર પણ ખાલી થઈ જાય. તો એક સમય એવો આવે છે કે મહાજનો પાસે ધન જે છે એ પણ ખૂટવા લાગે છે. તો મહાજનોની સંખ્યા પ્રમાણમાં મૃત્યુમાં વધવા લાગે છે. ત્યારે ડેગડિયાના જ વતની એવા સુંદરજી શેઠ જે છે એ પોતે સરસ એવું કહે છે કે તમારી પાસે ધન હતું અને તમે બીજા લોકોને ન આપ્યું, એનો નિશાસો જે છે એ તમને લાગ્યો છે, એટલા માટે તમે પાસે પણ આ ધન છે એ ખૂટવા લાગ્યું છે. સુંદરજી શેઠ જે છે એ પોતે વિદેશમાં રહે છે, હાલ પોતે અહીંયા આવેલા છે. ત્યાં રહેલા મહાજનોને સરસ એવી શિખામણ આપે છે કે જો કદાચ વરસાદ નહીં વરસે તો આ ખેડૂતોની સાથે આપણે પણ મૃત્યુ પામવાના છીએ, અને કદાચ વરસાદ વરસી ગયો તો આપણે કંઈ ખેતરમાં જઈ અને અનાજ પકવવાના નથી. જો આ લોકો જીવતા હશે તો એ જ આપણને અનાજ પકવીને આપશે. તો માટે આપણે એને આપણી પાસે જે પણ કાંઈ અનાજ છે એમાંથી ભલે થોડું ઘણું એને આપવું જોઈએ, જેનાથી એ બચે અને આપણે પણ આગળ જતાં ઉપયોગી બને. ત્યારબાદ સુંદરજી શેઠ જે છે એનો વિચાર પોતે અમલમાં મૂકે છે અને એક શેઠ જે છે એ પોતે ધન આપવાનું નક્કી કરે છે, અનાજ આપે છે. અનાજ આપતાની સાથે લોકોની જે છે એ લાઈન લાગે છે. ત્યારબાદ રાજુ નામની વ્યક્તિ છે કે જે કાળુ જે છે એની પત્ની છે, એ પોતાના પતિને વિનવે છે કે પોતાના સગા સંબંધીઓ પણ પોતાની સાથે રહેવા આવેલા છે. કુલ 8 વ્યક્તિઓ છે. ઘરમાં અનાજનો એક પણ દાણો નથી. પોતાની પત્ની એની વિનંતી કરે છે કાળુને કે તમે તમારા માટે નહીં પણ આ બાળકો માટે, આ પરિવાર માટે તમે અનાજ લેવા માટે આવો. ત્યારે કાળુ જે છે એ પોતે ના પાડે છે કે હું મરી જઈશ પણ ક્યારેય ભીખ માંગીશ નહીં, કેમ કે પોતે કહે છે કે ભૂખથી ભૂંડી ભીખ છે. ઘણા બધા સમજાવ્યા બાદ પોતે તૈયાર થાય છે. એ પણ કહે છે કે હું તારી સાથે આવીશ પણ હું હાથ લંબાવીશ નહીં. એની પત્ની કહે છે કે કાંઈ વાંધો નહીં એમ કરી અને પોતાની સાથે લઈ જાય છે. ધીમે ધીમે કરતાં એના પરિવારના સભ્યોમાં પણ 3 જણા જે છે મૃત્યુ પામે છે. અને ત્યારબાદ આગળ જ્યારે પોતે અનાજ લેવા માટે જાય છે, કાળું જોવે છે તો લાંબી કતાર લાગેલી છે. એ કતારમાં અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકો જે છે એ લાઈનમાં ઊભા છે. ખેડૂત પણ છે, વાણિયા પણ છે, અને ઠાકરડાઓ જે છે એની સંખ્યા વધારે છે. અને ત્યારબાદ કાળુ જે છે એ ફરી પાછો મનમાં મૂંઝવણ અનુભવે છે કે આ તે કેવું, એમ કે કેવી મારે ભીખ માગવાનો સમય આવેલો છે. અને ફરી પાછો પોતે ત્યાં ઊભો રહી જાય છે. એની પત્ની એમ કહે છે કે અહીંયા સુધી આવેલા છો તો હવે અનાજ લેવામાં નાનપ ન અનુભવો.
કાળું જોવે છે તો મંદિરની પરસાણ છે એમાં સુંદરજી શેઠ સરસ એવા આંખને પણ આંજી દે એવા સફેદ કપડાં, સોનેરી તલાવાળી લાલ પાઘડી પહેરેલી છે. એની બાજુમાં પોલીસ જે છે, હવલદારો જે છે ઊભા છે, સિપાહીઓ જે છે એ પોતે લાઇનમાં ઊભેલા લોકોને ધમકી આપે છે. અનાજ લઈને જતા માણસોને કહે છે, પાછળથી આવે છે એ બધાને પાછળ લાઇનમાં ઊભા રાખે છે, અને જે અનાજ લઈને જાય છે એ અનાજ લઈ જયેલા લોકોને કહે છે કે બીજી વાર જો દેખાણો તો આ બંદૂકથી હું મારી દઈશ. સિપાહી જે છે એનું મુખ્ય આ કામ છે. ત્યારે કાળું જોવે છે કે રણછોડભાઈ અને શંકરદા નામના વ્યક્તિ જે છે જો જીવતા હોત તો એ ક્યારે ભીખ માંગવા માટે તૈયાર હોત નહીં, પણ એ તો ભાગ્યશાળી કહેવાય, અમર થઈ ગયા કહેવાય કે એને આ સમય જે છે એ જોવા ન મળ્યો. ત્યાં સુધી આપણે પાઠ જે છે એની સમજૂતી મેળવેલી હતી. હવે આપણે આગળ જોઈએ. કાળો રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા તે તરત જ કાળું પાછો વળી ગયો. સિપાહીએ ટોક્યો, એ ઠૂઠિયા ક્યાં જાય છે? કાળુએ તો કીધેલું જ હતું કે હું તો લાઈનમાં નહીં ઊભો રહું, હું તમારને ત્યાં સુધી લઈ જાઉં. પછી કાળું જે છે એ પેલા બે છોકરા હતા એને લાઈનમાં ઊભા રાખે છે કે જે એમના શાળા થતા હતા, અને ઊભા રાખ્યા કે ન રાખ્યા કેમ કે પોતાને શરમ આવે છે. પોતાને એમ થાય છે કે અત્યાર સુધી મેં દાન આપેલું છે, કોઈની પાસેથી ક્યારેય લીધેલું નથી, અને આજ મારો વારો ભીખ માગવાનો છે તો એના માટે પોતે લાજ અનુભવે છે, માટે આવું થાય છે. એટલે પોતે જે છે એ લાઈનમાંથી બહાર નીકળે છે, પાછો વળે છે. ત્યારે સિપાહી જે છે એને ટોકે છે એટલે રોકે છે, ઊભો રાખે છે અને કહે છે કે એ ઠૂઠિયા શબ્દ વાપરો, કેમ કે એનું શરીર જે છે એ હાડપિંજર જ હતું, કે એનામાં માંસ કે લોહી એક ટીપું પણ નહોતું, હાડપિંજર જેવું હતું. એટલે ઠૂઠિયા શબ્દ વાપરો, કે આપણે લાકડાનું ઠૂઠું કહીએ ને એવી રીતે એને ઠૂઠિયા શબ્દ કીધો. અને એમ કહે છે કે તું ક્યાં જાય છે? ક્યાં તે મારા મુકામ પર. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું, પગ તો ચાલુ જ રાખ્યા, કેમ કે પોતે બાજુના ગામમાં આ અનાજ લેવા માટે આવેલા છે. પોતાનું ગામ તો બીજું છે, પોતે ડેગડિયા ગામે આવેલા છે. એટલે એનો સિપાહી પૂછે છે ને કે ક્યાં જાય છે, તો એ પોતે એમ કહે છે કે મારા મુકામ પર એટલે જ્યાં પોતે રોકાયેલા છે ત્યાં. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું. એને જો પોતે એનું સ્વાભિમાન કેવું હતું કે એને એની સામે પણ ન જોયું, અને પગ તો ચાલવાનું તો શરૂ જ રહ્યું, અને પોતે આગળ વધ્યો. અરે ઊભો રે ઝડપ, સુનતા નહીં હે. ફરી પાછળનો સિપાહી જે છે એમને માટે ગાઢ શબ્દ વાપરે છે. ઝરખ એટલે કે જંગલી કહેવાય, જડ બુદ્ધિ કહેવાય આપણે એમ કહીએ ને, એના માટે એમ કહે છે કે ઊભો રે, સાંભળતો નથી? કાળું ઊભો રહી ગયો. કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદુ. પછી સિપાહીને કહે છે કે ઊભો રહી જાય છે અને એમ કહે છે કે ધર્માદુ એટલે કે દાનમાં આપેલું મારે નથી ખાવું. તો કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાડ થઈ ગયો એમ. એટલે કે પરાણે એની આને જબરજસ્તી એમ કહે છે કે શું કામ નથી ખાવું એમ, કે આ બધા લોકો ખાય છે, તું કાંઈ શું મોટો સાહેબ થઈ ગયો છે કે તારે આવું ધર્મદાનું નથી ખાવું? લાડ સાહેબ થવું એટલે મોટા સાહેબ બની જવું એમ. કાળુને તો આ જબરજસ્તી નવાઈની લાગી ને એ તંગ બન્યો. લાડ હોત તો લે, પણ કણબી છું ને એટલે નહીં લઉં. જો કેટલો ખૂબ સરસ જવાબ આપેલો કે કાળુને આ જબરજસ્તી નવાઈની લાગી. એને એમ થયું કે ભાઈ જે લાઈનમાંથી પાછા જાય છે એને એમ કહે છે કે બીજી વાર આવ્યા છો તો બંદૂકથી મારી દઈશ, મારે નથી જોતું તો પરાણે આપે છે એમ. ક્યાં તો કેવા લોકો છે એમ, કે આવી કેવી જબરજસ્તી. અને એ તંગ બન્યો એટલે કે એને કંટાળો આવ્યો એમ, કે આ તો માણસો તો જો કેવા છે એમ, કે દાન નથી લેવું તો પરાણે આપે છે, જેને જોઈએ છે એને પૂરું આપતા નથી, આપે છે તો એને ધમકી આપે છે બીજી વાર આવતો નહીં. અને પોતે જવાબ આપે છે કે લાટ હોત, લાટ એટલે કે મોટો સાહેબ હોત ને તો લઈ લેત, પણ કણબી એટલે કે પટેલ છું એટલે હું નહીં લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં. તૂટી જવું એટલે કે ગમે એટલી માથાકૂટ કરીશ, તું મને મારીશ પીટીશ, પણ હું નહીં લઉં. ચાપી દેવો હોય તો ચાપી દે ટોટો આ ઊભો. એટલે કે એની હાથમાં બંદૂક છે. ટોટો એટલે એવો દારૂગોળાવાળી બંદૂક પહેલાંના સમયમાં આવતી. એટલે પોતે એમ કહે છે કે જો તારે ચાપી દેવો હોય, ચાપી દેવો એટલે મારી દેવું, તારે આ બંદૂકથી મને મારી નાખવો હોય ને તો મારી છાતીમાં ગોળો ફેંકી દે, પણ હું ભીખ તો નહીં જ લઉં.
માનવીની આખી કતાર ડોક ફેરવી ઊભી રહી. હવે આ બંને જણા માથાકૂટ કરે છે એટલે આજુબાજુમાં લોકો ઊભા હતા ને જે લાઈનમાં, એ બધા એની સામે જોવા માંડ્યા. કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને કાળુ સામે ધરતીના જાયા પણ તાકી રહ્યા. ધરતીના જાયા એટલે ધરતીના પુત્ર ખેડૂતો જે હતા એ બધા એની સામે જોતા રહ્યા. તાકી રહ્યું એટલે જોઈ રહ્યું. ખુદ એમ કે પેલા ફોજદાર હતા જે સુંદરજી શેઠની બાજુમાં ખુરશી નાખીને બેઠેલા હતા, એ અને સુંદરજી શેઠ પણ ઊંચી ડોક કરીને જોવા લાગ્યા કે શું બન્યું, એમ કે એવી તો શું મગજમારી થઈ ગઈ. સિપાહી કઈ ગળદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? હવે સિપાહી જે છે એ કંઈક ગળદાપાટું કરવું એટલે કે મારઝીક કરે, એકાબીજાને મારે, એટલા માટે એ પહેલાં મહાજન જે છે એને મોકલી અને કાળુને પાસે બોલાવ્યો. કોણે? તો કે સુંદરજી શેઠે પોતાની પાસે બેઠેલા મહાજનને કીધું કે જાઓ, ખોટી માર થોડ થપાટ થાય એ કરતાં તમે એને અહીંયા બોલાવી લઈ આવો. કાળુને બોલાવે છે અને પૂછે છે કે કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું એટલે કે આ દાન તને આપવામાં આવે છે એ નથી લેતો? કાળુ શું જવાબ આપે? ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબની કડબીના દિલને નહીં સમજી શકે. હવે એને પ્રશ્ન પૂછે છે કે તું આ પેટીયું કેમ નથી લેતો, એવો પ્રશ્ન પૂછે છે. એટલે નથી લેતો એમ તો કાળુ શું જવાબ આપે? એને ખબર છે કે કદાચ હું પ્રશ્ન એને મને પૂછ્યો છે, એનો જવાબ આપે તો લોકો મને જવાબ તો આપશે પણ મારા મનને ક્યારેય સંતોષ થશે નહીં. કે પોતે કણબીના દિલને એટલે કે આ પટેલના દિલને સમજી નહીં શકે. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે ને વળશે કંઈ નહીં. અને કાળુ એમ કહે છે કે કદાચ હું એમ કહું કે આ ધનનો ઢગલો છે એ અમારો જ છે, અમે જ ખેતરમાં અનાજ પકવેલું છે અને અમારે આજે ભીખ માગવી પડે છે, એવું કંઈક બોલીશ તો ઉલટાનું આ બંદૂક જે છે બંદૂકનો ટોટો જે છે એ છાપી દેશે, એટલે કે બંદૂકથી મારી નાખશે અને કાંઈ વળશે નહીં, કે જેનું કોઈ પરિણામ જ નહીં આવે. અરે વળે શું નહીં? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ નાચવા માંડે ઊભી પૂછડીએ. પોતે આ બધું મનોમન વિચારે છે કે વળે કંઈ નહીં, એવું કંઈ છે જ નહીં. મહાજન તો કેટલા છે? ઓછા પ્રમાણમાં છે. ફોજદારો કેટલા છે? સિપાહીઓ કેટલા છે? તો કે જેટલા લાઈનમાં ઊભા છે એ કરતાં તો ક્યાંય ઓછા છે. જો આ બધાય મળી જાય અને બધા એમ કહે કે આ ધાનનો ઢગલો અમારો જ છે તો એને ઊભેલા દરેક સિપાહીઓ મહાજનો છે એની ઊભી પૂછડીએ ભાગે. કેમ કે જો બધાને એક થવું જોઈએ, જો બધા એક થઈ જાય અને આનો વિરોધ કરે તો શા વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તું જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાને સુવાળું લાગે એવું કંઈ ટપકતું હતું કે પોતે શેઠ હતા. કે કાળુને આ વિચારતો જોઈ અને પોતે પ્રશ્ન પૂછે છે કે શું વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તો જવાબ તો આપ. સુંદરજી શેઠ જે છે એની શબ્દોમાં મીઠાશ નહોતી, પણ હા એની ભાષા એટલી બધી સારી હતી કે હૈયાને સુવાળું લાગે એટલે કે હૃદયને ગમે એવું કંઈક ટપકતું હતું. એવો પ્રેમ જે છે એની ભાષામાં ટપકતો હતો. ને તેથી જ તો કાળુની પેલી આગભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ ખરી પડ્યા. શું કહું શેઠ? છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હતા? કે પોતે જ્યારે શેઠની આવી સરસ એવી પ્રેમભરી લાગણીભરી વાણીને સાંભળી એનું હૃદય જે છે એ ભરાઈ આવે છે. અને તેથી જ તો કાળુની પેલી આગભરી આંખો હતી કે આંખમાં ગુસ્સો હતો કે અમારું જ ધન છે ને અમારે જ ભીખમાં લેવું પડે છે, અને એ પણ પોતાની નજર સામે છે એ જોઈ એની આંખમાં જાણે કે આગ વરસતી હોય એવી આંખમાંથી ટપ ટપ કરતા આંસુ ખરી પડે છે. અને શેઠને જવાબ આપે છે કે શેઠ હું તમને શું કહું,
મારી છાતીની સામે જ અમારા જ કમાયેલા ધાનનો ઢગલો પડેલો છે. તો અમારું કાળજું શું કહેતું હતું એમ કે અમને કેટલું અંદરથી પીડા થતી હશે, કેટલું દુઃખ થતું હશે, અમે શું કહી શકીએ તમને. પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી પડ્યું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આગળ કંઈક બોલે એ પહેલાં જ એના મોઢામાંથી ગળામાંથી ડૂસકું નીકળી પડ્યું અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું. આવડા મોટા શેઠ, ફોજદારો, મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઊભેલો નાનો બળી ઉઠ્યો. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાટો પાડી કહી નાખશું, હાથ ન તો ધરવો, ત્યારે હવે રોવા શું બેઠો છે. પોતાનાથી નાનો એવો એનો ભાઈ હશે. એ પોતે વિચારે છે કે આવડા મોટા શેઠ છે, મહાજનો છે, ફોજદાર આગળ જઈને આટલું બધું જો એને કહી દીધું હોય તો પોતાનો ભાઈ વિચારે છે એનાથી કાળુથી દૂર ઊભેલો છે. પોતે એમ કહે છે, કાળુને રડતો જોઈને એમ કહે છે કે આવડા મોટા માણસો પાસે જઈને જો પોતે કહી દેતો હોય તો આવી રીતે રડવું એ યોગ્ય ન કહેવાય. ઘાટો પાડી દેવો, ઘાટો પાડી દેવો એટલે ઘાટો પાડીને કહી નાખવું, મોઢા મોઢ સંભળાવી દેવું, અને એ પણ સાચું. આવી રીતે રોવા બેસવું એનો કોઈ અર્થ નથી. એમ કહી દીધું છે પછી દુઃખ છે ને, પછી તો જે થવાનું હોય થવાનું જ છે, તો રોવાથી કંઈ ફેર પડતો નથી. અને પોતે એમ કહે છે કે હાથ નહોતો ધરવો તો રોવા શું કામ બેઠો. એને ખબર જ છે કે મારે ભીખ માગવી જ નથી, તો રોવું શું કામ જોઈએ, કહી તો દીધું છે મોઢા મોઢ. પણ આ શબ્દોની સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા અને પેલા ફોજદારને દાસ ચડી. પણ ના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો. એ મનમાં ગડબડ કરતો હતો એમ ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. આ શબ્દો જે છે એ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા, એટલે કે વિચારતા કરી મૂક્યા. એક તો મનમાં ગમ્યું નહીં, બીજું એ પણ વિચાર આવ્યો કે નહીં આ કે છે બરાબર છે. અને પોતે પેલા ફોજદાર જે છે એને દાસ ચડી ગઈ. એને એમ થયું કે આવો ગરીબ માણસ આવી અને આવા મોટા માણસોને સંભળાવી દે એ યોગ્ય ન કહેવાય, એટલા માટે એને પોતાને દાજ ચડે છે, ખીજાઈ જાય છે. પણ નાનો એનો ભાઈ જે છે એના ભાગ્ય, એના નસીબ વળી એટલા સારા કે જે પણ કાંઈ બોલ્યો એ આ ફોજદાર સાંભળ્યો નથી, જોયું નથી. ને ત્યાં વળી સુંદરજી શેઠ જે છે એ બોલતા થયા, હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ. જો પોતે કેટલો સરસ જવાબ આપે છે સુંદરજી શેઠ કે મને ખબર છે જુવાન કે તમારા જ કમાયેલો ધાનનો ઢગલો છે ને તમારે ભીખ માગવા માટે તમને શરમ આવતી હોય તો અમને પણ સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. પણ શું કરીએ, એની સિવાય બીજો કોઈ ઉકેલ જ નથી. કે સમગ્ર પૃથ્વીનું પાલન કરનાર ખેડૂત છે, એ આપણને ખબર જ છે કે જો ખેડૂત જે છે એ પોતે અનાજ પકવવાનું બંધ કરી દે તો આ પૃથ્વીનો સર્વનાશ થઈ જાય. શું ખાય લોકો? અન્નદાતા તરીકે આપણે કિસાનને ઓળખીએ છીએ કે જે સમગ્ર પૃથ્વીમાં રહેલા જીવોનું પોતે પોષણ કરે છે. એટલે સુંદરજી શેઠ એમ કહે છે કે સમગ્ર પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળવાના છીએ. એક સમય એવો જ આવશે કે તમારે જ ધન કમાઈને તમે જ અમને આપશો, અમે ક્યાં સુધી તમને આપશું. આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. કે આ તો કેવી વાત છે કે આ મેઘરાજા વરસાદ જે છે મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત થઈ કે અમે તમારું પોષણ ક્યાં સુધી કરી શકીએ. કે મેઘરાજાને આપણે કોઈ દી પાછું વરસાદેનું પાણી છે પાછું પહોંચાડવા જવું જ જવાય ન જઈ શકીએ. એટલે ખૂબ કઠિન એમ વાત છે. શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકું. પોતે શેઠ જે છે એ હૈસા, પણ એમાં કોઈ પણ જાતનો આનંદ નહોતો, સાવ ફીકું એવું હૈસા. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધાએ લાચાર છીએ. જો તો એકવાર મારી સામે જો. સુંદરજી શેઠ જે છે એ ખૂબ પ્રેમથી સમજાવે છે કે શું થાય
ગાંડા, કુદરત આગળ આપણે બધા જે છીએ એ લાચાર છીએ. ઈશ્વર પાસે કોઈ દી ક્યારેય કોઈનું ચાલ્યું નથી અને ચાલે પણ નહીં. ભગવાનને જો વરસાદ વરસાવવો હોય તો જે વરસાવે. તો આવું કહી અને પોતે એમ કહે કે તું મારી સામે એકવાર જો. કાળુએ ઊંચું જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય, તો કાલથી તું આ ઓટલા ઉપર આવીને ઝાડુ મારી જાજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગી અહીં પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદાનું ખાઉં છું. શેઠ જે છે એ ખૂબ નમ્ર માણસ છે. પોતે સરસ રીતે સમજાવે છે અને કાળુને કહે છે કે જો તને એમ લાગતું હોય કે હું આ ભીખ માગીને ખાઉં છું એ યોગ્ય ન ગણાય, પણ હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું શું કરજે? તો કે આ મંદિરનો ઓટલો જે છે એને ઝાડુથી વાળી જશે, મુખિયાજી પાસે આ ગાદી તકિયા માંગી અને પાથરી દેજે, એટલે તને કામના બદલામાં વળતર જે છે એ મળી જાય. તને એમ ન થાય કે મેં મફતનું લીધું. એ કામ કરીને તારે અનાજ લઈ જાવ, એટલે તને એમ ન થાય કે હું મફત ધર્માદાનું ખાઉં છું. કાળુને પોતાના વિચારો જે છે બાલિશ લાગવા લાગ્યા. પોતાને પોતાની જાત ઉપર સંકોચ થવા લાગ્યો. પોતાના પ્રશ્ન જે છે એ ખોટા લાગવા લાગ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી એ આંખ વાટે વંદી રહ્યો. શેઠ જે છે એનામાં તો ખૂબ મોટાઈ છે, ખૂબ નમ્ર માણસ છે. શેઠની મોટાઈ જોઈ અને પોતે આંખથી જાણે કે નમન કરી રહ્યો હોય. મનમાં કહેતો હતો, શેઠ હશો તો આવા મોટા ગજાના હજો. અને મનમાં જાણે કહેતો હોય કે શેઠ હોય તો આવા મોટા મનના હોવા જોઈએ, એમ કે ગુસ્સો પણ નહીં. સામેવાળી વ્યક્તિને પ્રેમપૂર્વક પોતે સમજાવે છે, એને ખૂબ સારી રીતે પાળે છે. કાળુને પોતાના વિચારો જ્યારે બાલિશ એટલે કે ખોટા લાગે છે, શેઠમાં તો ખૂબ મોટાઈ છે એમ જાણી પોતે આંખથી નમન કરી રહ્યો છે, વંદન કરે છે. અને વંદન કર્યા બાદ જાણે મનમાં અને મહેમાં કહેતા હોય કે શેઠ હોય તો આવા હોય મોટા મનના. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે કે જે કે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ નથી. કેમ કે શેઠને ખબર હતી કે આવા ઘણા બધા લોકો છે એ પોતે ભીખ માગવામાં નાનપ અનુભવે છે, એ આવેલા નથી. એટલે કાળુને એમ કહે છે કે તારી જેવા હજી જે લોકો હોય કે જે ભીખ માગવા માટે શરમ અનુભવતા હોય, સંકોચ અનુભવતા હોય, એને લેતો આવજો અને એમને સમજાવજે કે આ તમારું છે અને તમને જ આપીએ છીએ, આમાં ધર્માદા જેવું બીજું કાંઈ નથી. કાળુએ ડોકું હલાવ્યું. અહેસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહીને ચાલતો થયો. કાળુએ પોતે માથું ધોણાવ્યું અને શેઠ જે છે એના અહેસાન માનવાના શબ્દો એમની પાસે નહોતા મળતા, એટલે પોતે શેઠને માત્ર જય શ્રી કૃષ્ણ કરી અને ત્યાંથી નીકળી જાય છે. લાઈનમાં જઈને ઊભો રહી જાય છે, ખડો થઈ જાય છે, એટલે ઊભો રહી જાય છે. અમારું છે ને અમારે લેવું છે, મારું આમાં હશે જ તો ને. પોતે વિચારે છે કે અમારું છે ને અમારે માગવું છે, લેવું છે, આમાં મારું તો પણ હશે ને. પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાળ હાથમાં ફેરવીને તે રમાડેલી એ સાળના ચોખા ઓળખી કાઢવું, વીણી દેખાડવું ગયો હતો. પોતે વિચારે છે કે પોતાના ખેતરમાં અનાજ પકવેલું છે, એ શાળ એટલે કે ચોખા છે, ડાંગર છે, એના અનાજના ઢગલામાં પણ હશે. જો પોતે વિચારે છે કે અમારું છે ને અમારે લેવું છે, આ ઢગલો પડેલો છે અનાજનો, એમાં અમારું પણ હશે. જો મને કહેવામાં આવે તો હું મારા ખેતરમાં પકવેલા અનાજના દાણા વીણીને બતાવું કે આ મારા ખેતરના છે. સિપાહીને તો કોણ જાણે કેમ પણ કાળું જાણે આંખનો પાટો અને તે પાછો મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ કરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી. અરે મોઢા મોઢે એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોકો કાળું ઉપરની દાજ બીજા ઉપર તારી રહ્યા. પાલન હાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે. સિપાહી જે છે એને કોણ જાણે કે એમ આંખનો પાટો એટલે કે એને ખરાબ લાગ્યું
અને મરચાંનો હતો એટલે કે તીખો એમ. પોતે ફોજદાર તો ગરમ ગદના જ હોય અને પોતે ખીજાયા. પણ હવે પરિસ્થિતિ એવી બની છે કે કાળુને કંઈ કહી ન શકાય. શું કામ? કેમ કે ખુદ શેઠ જે છે એને તો આ સિપાહીઓ બધા સલામ કરતા હતા, અને જે વ્યક્તિએ મોઢ શેઠ હારે વાત કરેલી હોય એ વ્યક્તિને પણ કંઈ કહી ન શકાય. એટલા માટે શું કરે છે તો કે આપણે એમ કહેવીએ ને કે દીવાના દાજિયા કોડિયાને પણ બટકા ભરે. ઘણીવાર આપણે સાંભળતા હોય કે પરિવારમાં પપ્પા જે છે એ મમ્મીને ખીજાય, મમ્મી બાળકોને ખીજાય, બાળકો છે એના રમકડા ઉપર દાજ ઉતારે. એક પ્રકારની સાયકલ છે. તો ફોજદાર જે છે એ કાળુને તો કંઈ કહેવાતું નથી, એટલા માટે બીજા જે લાઈનમાં ઊભા છે એની ઉપર દાજ ઉતારે છે અને કહી દે છે કે પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે. એટલે કે પોતે ધમકી આપે છે કે સીધા લાઈનમાં જે છે એ ઊભા રહેજો. એ 1.5 પાસેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું. હવે 1.5 પાસેર એટલે 1.5 કિલો જેવું અનાજ જે છે કે જેમાં ખીચડી ફાટેલા એવા ધોતિયાના ફડકમાં એટલે કે છેડામાં લઈ અને પોતે રવાના થવું એટલે કે પાછું વળે છે ત્યારે કાળુને હસવું આવે છે. આ તો બાવાના 2 બગડ્યા. બાવાના 2 બગડવા એટલે ન આમ ના રહેવા ન તેમ ના રહેવા. એમ કે 1.5 પાસેર ખીચડી એવી છે તો નહીં ભૂખ સંતોષાય અને નહીં પેટ ભરીને ખાઈ શકાય. એમ એના જેવો ખેલ થયો. ટેકે ખોયો ને જીવ પણ ખોવાનો. એમ કે પોતે એમ કહે છે કે ટેકો એટલે કે આધાર પણ ખોઈ નાખ્યો, જીવ પણ ખોઈ નાખ્યો. એવું લાગ્યું હતું કે આટલી ખીચડી ખાય અને જીવશું, પણ ક્યાં સુધી જીવશું? પોતે વિચારે છે ખૂબ આગળનું. એમ કે ટેકો એટલે કે આધાર પણ ખોઈ નાખ્યો, જીવ પણ ખોઈ નાખ્યો. કોઈ વ્યક્તિ જે છે એ પડતું હોય કે ઊંડા ખાડામાં પડતો હોય તો એને કોઈક આધાર આપતો હોય તે ન લે, તો કોઈક આધાર આપતો હોય તેને પકડી રાખવા જોઈએ તો જીવ બચી જાય. આ તો ટેકોય ખોઈ નાખ્યો, એ વ્યક્તિનો આધાર પણ ન લીધો ને વ્યક્તિ પણ મૃત્યુ પામ્યું. પડી જાય તો શું થાય? કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો 1.5 પાસેર પણ મકાઈ ખોદરા સરખું નકુર ધાન જે છે એ મળતું હતું. જ્યારે આ તો કાળુના જ શબ્દો કહીએ તો એક ઓડકાર ખાતામાં જ 1.5 પાસેર ખીચડી હજમ. કેટલા દિવસો સુધી ભૂખ્યા હોય એ માણસની વાત કરેલી છે. એ કાળુની વાત જે છે એ ખોટી નહોતી કે અત્યાર સુધી 1.5 પાસેર ખીચડી જે છે એ મકાઈના કોદરા જેવું નકુર ધાન જે છે એ મળતું હતું. ચોખ્ખું ધાન. એમ કે ઓરિજિનલને તમે ખીચડી બનાવી નાખો એટલે વ્યક્તિ ધરાઈને ખાઈ શકે. પણ આ તો એટલી ખીચડી છે કે એક ઓડકાર આવશે તે તો બધું હજમ થઈ જશે. ને વાટ જોતી ઉભેલી રાજુએ કહ્યું, પેલા કિનારે ખરું જ કહ્યું ને કે રામ તારી કેવી ગતિ, કોણ કમાઈને કોની વતી. આપણું તો કપાળે કાણું છે ને આ ખોબોય કાણું નીકળ્યું. કે રાજુ એની પત્ની જે છે એ પોતે બીજા લોકોનું કહે છે કે આવું કોઈકે કહ્યું છે ને કે રામ તે કેવી ગતિ, એમ કે ઈશ્વર તારી કેવી ગતિ છે કે કોણ કમાઈને કોના વતી. એમ કે ખબર નહીં કે આપણે કમાઈએ છીએ તો આપણે આપણું કમાયેલું કોણ ખાશે. આપણે આપણા માટે જ કમાતા હોઈએ. આપણે એવું જ વિચારતા હોઈએ કે હું જે પણ કાંઈ ધન સંપત્તિ કમાઉં છું એ મારા માટે જ છે, પણ ખબર નથી કે એમાં કોનો ભાગ રહેલો છે. આપણે જમવા બેઠા હોય સામાન્ય રીતે પરિવારમાં અને અચાનક કોઈ વ્યક્તિ આવી જાય તો એને આપણે જમવા બેસાડી દઈએ તો એ કોણ કમાઈને કોના વતી એટલે કે કોણ ખાય એ કહી શકાય નહીં. કોના ભાગ્યમાં શું છે એ ક્યારેય કહી શકાય નહીં. ઈશ્વરની જે પણ કાંઈ ગતિ છે એને આપણે સમજી શકતા નથી. કે આપણું તો કપાળે કાણું, કપાળે એટલે કે નસીબ જે છે એ પણ ખરાબ અને ખૂબો પણ કાણો નીકળ્યો. ખૂબો કાણો નીકળવો એટલે જે પણ કાંઈ આપણું જીવન છે એમાં પણ આપણે ભૂખ રહેલી છે કે નસીબે ખરાબ છે અને આપણો ખૂબો છે એ પણ કેવો છે, તૂટેલો છે. રાજુ ચીડાઈ ઉઠી, મારો ભાઈને ભગો કે છે એમાં જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કશો ગબડાટ કર્યો છે તો અડધો તો આમ ગણીને જ મરવા પડ્યા છો. તમારા ડીલ સામે તો જુઓ. તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો? કે કાળુ જ્યારે પોતે આવી પરિસ્થિતિની વાત કરે છે, અગાઉ કીધું ને કે ભાઈ નકુર ધાન જે છે એ 1.5 અનાજ ખાઈ જતા
અને હવે તો આ 1.5 પાસેર ખીચડી છે એની ધોઈને સાફ કરીને વીણી ખાવી તો એક ઓટકારમાં તો હજમ થઈ જાય એમ કે આપણો સમય કેટલો ખરાબ એવો. આવી વાત સાંભળી એની પત્ની ખીજાય છે કે હવે તમે એક પણ શબ્દ બોલ્યા ને તો હું નહીં સ્વીકારું એમ કહી પોતે ચીઢાઈ જાય છે અને પોતે એમ કહે છે કે મારો ભાઈ ને ભગો કે એ જરાય ખોટું નથી. આંખો કાઢતા કહે છે કે ખબરદાર હવે આવો કશો બબડાટ કર્યો છે. બબડાટ કરવો એટલે ખોટી વાતો કરી છે. આવી રીતે તો સ્વાભિમાનથી જીવવાવાળા કેટલાય મરી ગયા, ગણીને મરવા પડ્યા છો એમ કે અનાજ ભીખમાં નહીં માગવું અને સ્વાભિમાનથી જીવવાવાળા મરવા પડ્યા છો કે તમે તમારા ડીલ એટલે કે શરીર સામું તો જુઓ. તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો? ડાકણ એટલે કે ખરાબમાં ખરાબ કોણ છે? કાળુને તો પોતાની રાજુની ગાળો ગોળથી મીઠી હતી, જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યું, ડાકણમાં ડાકણ તો ભૂખ છે પણ કાળુને તો રાજુ જે છે એની કદાચ ગાળ આપે ને તો એ મીઠી લાગતી. તો એમનો આ ઠપકો છે એ પણ એમને મીઠો જ લાગ્યો અને પોતે કહે છે હસતા હસતા વચ્ચે બોલી ઉઠે છે કે ડાકણમાં ડાકણ તો આ ભૂખ છે પણ કઈ અને આગળ ઢોરાઈ જાય છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલીય સમજણ શીખવાડી, શિખામણ દીધી. ત્યારબાદ કાળુએ જે છે ને એ મજાક કરી, પણ રાજુ જે છે એ મજાકના મૂડમાં ન હતી. એણે તો કહી દીધું, બોલી ઉઠી કે ના, તમે એમ કહેશો ને કે ડાકણ ભૂખ છે, ભૂખ નથી પણ ચિંતા છે. ચિંતા જે છે એ ચિતા સમાન છે. આપણને ખબર છે કે વ્યક્તિ જે છે એનું સર્વસ્વ હણી નાખે, નવો વિચાર પણ ન આવવા દે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. વ્યક્તિ જે છે એ પ્રગતિ કરતો અટકી જાય છે. ને પછી તો રાજુને એને કેટલી બધી સમજણ શીખવાડી, શિખામણ આપી કે આગળનું વિચારી ક્યારેય દુઃખી ન થવું, જે ભૂતકાળમાં બની ગયેલ છે એની ક્યારેય ચિંતા ન કરવી, વર્તમાનમાં જીવવું. હા ભાઈ હા, હેડ હવે આ બધું લવારું નહીં કરવું. આમ કહેતો કાળું વળી પાછું ગંભીર બની જવાયું, બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? ત્યારે કાળું જેમ કહે છે કે હા ભાઈ હા, જે હોય એ આગાવો ખોટો લવારો નહીં કરવું, એમ કે આગળ હવે હું નહીં બોલું કાંઈ. આમ કહેતો કાળું જે છે એ વળી પાછું ગંભીર બની જાય છે, કેમ કે એનાથી બની જવાય છે. પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? ભૂખ શું તે? ના, હુંય ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી એ ભૂંડું આજ બીજું ભાળ્યું. કે જ્યારે રાજુ એમ કહે છે કે ભૂખ છે ભૂંડામાં ભૂંડી, એમ તો કે ના, હું એમ અત્યાર સુધી માનતો હતો કે ભૂંડામાં ભૂંડી ભૂખ છે, પણ ભૂખ નથી. આજ તો મેં કંઈક બીજું જ ભાળ્યું કે જે ખરાબમાં ખરાબ છે. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. આર પાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે, પણ આ ભીખ તો કાળું જાણે બેભાનમાં એકલો લવતો હોય. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાન ને આત્માને ઉગાડી નાખે છે, પાણી કરી દે છે. ને યાદ રાખજે કે રાજુ શબ્દ જે છે એ આપણને હજી એનો ભાઈ હોઈ શકે કે એની પત્ની હોઈ શકે એવું કોઈ શબ્દ જે છે એ સમગ્ર પાઠ દ્વારા આપેલો નથી. એટલે આપણે રાજુ જે છે એ કોઈ વ્યક્તિ સમક્ષ જોઈશું કે રાજુ જે છે એ કોઈ વ્યક્તિ છે. કાળુએ ધોતિયાની પેલી પોતાની પાટલી હતી, પેલી પોટલી જે વાળેલી હતી અનાજની, એની ઉપરથી નજર ઉચકી અને રાજુ સામે જોયું. આરપાર તાકવું એટલે કે જોયા હોય એમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડમાંસને ગાળી નાખે છે, પણ આ ભીખ છે ને એ કાળું જાણે બેભાનમાં એકલો બોલતો હોય એમ રાજુ, ખરું કહું છું, આપણા ગુમાન એટલે કે આપણું ગર્વ છે, આપણું અહંકાર છે, આપણું સ્વાભિમાન છે, એને ને અને આપણા આત્માને પણ હણી નાખે છે, ઉગાડી નાખે છે, પાણી કરી દે છે.
કે વ્યક્તિ સ્વાભિમાનથી જીવતો હોય એ જીવી શકતો નથી, આવું કહી અને પોતે એમ કહે છે કે આ યાદ રાખજે. રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું, એટલે કે અસહ્ય એટલે કે સહન ન કરી શકાય તેવું. ને માં જેમ છોકરાને ધમકાવે ધમકાવતા બાવ ઉજાલી હડસેલીઓ. તમે છાના માના ઘેર હેંડો નકર, પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવો છો? કહેતા પેલા બે છોકરાને હડસેલે, આના કરતાં તો હું મરી ગઈ હોત તો. એટલે કે હવે એ પાક્કું છે કે રાજુ છે એ કાળુની પત્ની છે. અગાઉ મેં કીધું કે એવું લાગતું હતું કે કદાચ કોઈ વ્યક્તિ હોઈ શકે, પુરુષ કે સ્ત્રી, પણ અહીંયા એમ કીધું કે 100% એમ. મેં આગળના લેક્ચરમાં પણ કીધું ને કે રાજુ એની પત્ની જ છે, તો એ બરોબર જ છે કે રાજુ માટે આ અસહ્ય થઈ પડી શકાય, સહન ન કરી શકાય તેવું. જે માં છોકરાને ધમકાવતી હોય એમ બાવડું ઝાડી અને હડસેલ્યું, એટલે કે આગળ ધક્કો માર્યો. તમે છાના માના હવે ઘેરે ચાલો, નહીતર. પણ આ સાથે જેનો અવાજ જે છે એ ઢીલું પડી ગયું. શું કામ બધા ભેગા થઈ અને મારો જીવ ખાવો છો? કહેતા પોતાની સાથે રહેલા બે છોકરા છે એને પણ પોતે આગળ કરે છે. આના કરતાં તો પોતે એમ કહે છે કે હું મરી ગઈ હોત ને તો સારું હતું, તમારા બધા એનું જોવું ન પડત, કે બધાને જીવાડવામાં મારે કેટલી બધી ચિંતા છે. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણું એટલે લાવો, કે રાજુને એટલો બધો કંટાળો એવો હતો કે કાળુને ભાનવા લાવી દીધો. પછતાતો હોય એમ લાચાર અવાજે કર્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવું કોઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે છો. પોતે સોગંદ ખાય છે, પોતાને હવે ભાનમાં આવી જાય છે, પોતાની પત્નીને આવી ચિંતાતુર જોઈ અને પોતે કહે છે કે તારા સમ ખાઈને કહું છું કે હવે હું આવો લવારો ખોટી બડબડાટ ક્યારેય નહીં કરું. જો કરું તો ભગવાન મને પૂછે જો, એટલે કે ભગવાન મને પહોંચે. તો હેંડો છાના માના ને કાળું આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયું. આજ્ઞાંકિત એટલે કે જેવી રીતે આજ્ઞા આપવામાં આવેલી હોય એવી રીતના પૂરેપૂરી માન મર્યાદામાં આગળ વધે એવી રીતના કાળું જે છે એ આગળ વધવા લાગે છે. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો, એમની સાથે રહેલા બે છોકરા હતા એની સાથે ચાલવા લાગ્યો. કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા અને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળીએ જ હતું. હા, એને એમ કીધું હતું કે હું સોગંદ ખાધા કે હું નહીં બોલું. પોતે મોઢેથી નહોતો બોલતો, પણ એનું અંતર જે છે, એનું હૃદય જે છે એ તો હંમેશા બોલતું જ હતું. કે પાછા શેરીમાં ફરી રહેલા પોતાના બાંધવો જે છે એની કેવી હાલ પરિસ્થિતિ છે એને જોતા પોતે એનું હૃદય બળે જ હતું. કપડે લતે ને દેદારે તો બેહાલ હતા જ, ને તેમાં વળી પેટિયા લીધા હતા. એમાં પોતે એમ કહે છે કે કપડે અને લતે તો પોતે બેહાલ હતા જ, કપડાં અને ફાટેલા ટૂટેલા હતા જ, પણ શું કહે છે કે પેટિયા લીધા હતા, એટલે કે ભૂખને લીધે પોતે ટળવળતા હતા. ભિખારીઓના ટોળા જ બરાબર, કે પેટિયા લેવા એટલે કે ભીખ લીધેલી હતી. ભિખારીઓના ટોળા જેવી રીતે ભીખ માંગતા હોય એની બરાબર જ લાગતા હતા. ને કાળુની આંખમાંથી ડબડબ કરતા આંસુ સરી પડ્યા. આ સ્થિતિને જોઈ કે પેટિયા લેવા એટલે ભીખ લેવી, હાથમાં કપડે લતે તો કેવા હતા તો કે ફાટેલા ટૂટેલા હતા જ, પણ હાથમાં ભીખ લઈને આવેલા આ લોકોને જોઈને આંખમાંથી આંસુ સરી પડે છે. મનમાં કહી રહ્યું, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો. અને મનમાં કહે છે કે અડધો અષાઢ મહિનો ચાલ્યો ગયો છતાં પણ ન આવ્યો. કોણ? તો કે વરસાદ. ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમું કેમ રામ, આ દોઢ પાસે ખીચડી વળી શું કામ? હવે તો જીકવા જ માંડ, નથી બેઠાતા રામ, ભૂખોય નથી બેઠાતી આ ભીખઈ, માટે જીકવા માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળો જ જીકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે કે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. ખાંડણિયામાં એટલે કે ખાઈ કહેવાય, એમાં માથું મૂક્યું હોય એના ઉપર કેમ ઘા ઝીકાતા હોય, એવી રીતે કાળોની હાલ પરિસ્થિતિ છે કે વિચારોના ઉમળમાં પોતે ઝીકાઈ રહ્યો છે. પોતે એમ કહે છે કે દોઢ પાસે ખીચડી છે એ ક્યાં સુધી આપણને જીવાડશે? શું કામની? ઈશ્વરને એમ કહે છે કે તું વરસાદને ઝીકવા માંડ, લોકો છે એ સુખી સમૃદ્ધ બને. હવે આ ભૂખે નથી બેઠાતી રામ, અને આ દુઃખે નથી બેઠાતું.
માટે તું ઝીકવા માંડ. આવું કહેતો કહેતો પોતે પોતાના ઘરનું પગથિયું ચડે છે અને પગથિયા ચડતા ચડતા પોતે જ ઝીકાઈ જાય છે. ઝીકાઈ જવું એટલે મૃત્યુ પામવું. પોતે ત્યાં ને ત્યાં પડી જાય છે, મૃત્યુ પામે છે. પછી એ પોતાના ગરમ વિચારોને લીધે મૃત્યુ પામ્યો હશે કે ભૂખનો માર્યો હોય કે ગમે તે કારણ હોઈ શકે, કાળું મૃત્યુ પામે છે. કે સ્વાભિમાનથી જીવવાવાળો આ ખેડૂત જે છે એ પોતે ભીખ માગીને ખાવું એમને યોગ્ય લાગતું નથી અને વિચારોમાં ને વિચારોમાં પોતે જે છે એ મૃત્યુ પામે છે. કે ભૂખને લીધે મૃત્યુ પામ્યો હોય તોય ખબર નહીં, અને કદાચ એના ગરમ વિચારોને લીધે મૃત્યુ પામ્યો હોય તોય ખબર નહીં. તો અહીંયા આપણો આ પાઠ જે છે એની સરસ સમજૂતી બાદ આપણે અહીંયા પાઠ જે છે એને પૂરો કર્યો છીએ. કે 3 ભાગમાં આ પાઠની આપણે સમજૂતી મેળવી. કે માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની નવલકથા જે છે એમાંથી આ એક એવા અંશ જે છે, એક ભાગ જે છે એની આપણે સમજૂતી મેળવી. તો અહીંયા આપણો આ 18મો પાઠ જે છે એ પૂરો થાય છે.